છોટાઉદેપુરમાં તારીખ 24 મે થી લઈને 26 મે સુધી ગરમીનો પારો વધતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। ત્યારે છોટાઉદેપુરના ડિઝાસ્ટર ડીપીઓ ધ્રુપેન પટેલ દ્વારા ગરમીથી બચવા શું સાવધાની રાખવી તેના વિશે માહિતી આપવામાં આવી છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા તારીખ 24 થી લઈ અને 26 સુધી છોટાઉદેપુર જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે, એટલે ગરમીનો પારો વધવાની શક્યતાઓ છે। ગરમીથી બચવા માટે શું કરશો? તો ગરમીથી બચવા માટે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળીએ, બને ત્યાં સુધી પુષ્કળ પ્રમાણમાં પાણી પીએ, શક્ય હોય તો લીંબુ શરબત પીવાય અને સુતરાઉ અને સફેદ કલરના કાં તો હળવા રંગના કપડાઓ પહેરી અને આપણે બહાર નીકળીએ। વૃદ્ધો, અશક્તો, માતાઓ હોય, સગર્ભા કાં તો બાળકો હોય એમનું વિશેષપણે ધ્યાન રાખીએ અને ઘરની બહાર ન નીકળી પોતાની જાતને ગરમીથી બચાવી અને આપણે ગરમી સામે રક્ષણ મેળવીએ।